તો પહેલા મુદ્દાની વાત કરીએ। બનાસકાંઠાના ઓગળ ખાતે આગામી 4 જાન્યુઆરીએ ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાવાનું છે। આ સંમેલન પહેલા પાટણમાં યોજાયેલ બંધારણ મહાસંમેલનમાં નવા સામાજિક બંધારણનું વાંચન કરવામાં આવ્યું હતું અને તેનો અમલ કરવા માટે શપથ પણ લેવાયા છે। સમાજમાં પ્રવર્તતા જૂના કુરિવાજો દૂર કરી શિસ્તબદ્ધ અને સમરસ સમાજ રચવાનું મુખ્ય ઉદ્દેશ્ય ઠાકોર સમાજે રાખ્યો છે। નવા બંધારણ હેઠળ કુલ 16 મહત્વના નિયમો છે તે પણ ઠાકોર સમાજે જાહેર કર્યા છે કે જેમાં ભાગીને કરેલા લગ્ન અથવા તો મૈત્રી કરારની સમાજ માન્યતા આપશે નહીં। લગ્ન પ્રસંગોમાં ડીજે સનરૂફવાળી ગાડીઓ અને લાંબી વાહન કતારો પર પ્રતિબંધ મુકાયો છે। સગાઈ માત્ર 21 વ્યક્તિએ જ હાજર રહે અને સાથે ભેટમાં 1 રૂપિયો નાળિયેર અને 1 જોડી કપડાં જ આપી શકશે। લગ્ન માટે વર્ષમાં માત્ર 2 જ માસ નક્કી કરાયા છે અને જાનની મર્યાદા 100 વ્યક્તિ તથા 11 વાહન રાખવામાં આવશે। લગ્ન અને અન્ય પ્રસંગોમાં જે ફિઝૂલ ખર્ચા છે તે ઘટાડવા માટે જમણવારનું મેનુ પણ મર્યાદિત કરવામાં આવ્યું છે। મરણ પ્રસંગે માત્ર ખીચડી કઢી પીરસવામાં આવશે અને જન્મદિવસની ઉજવણી પાછળ થતો ખર્ચ છે તે પણ ઘટાડવામાં આવશે અને તેના બદલે શિક્ષણ સંસ્થાઓમાં દાન આપવાનું સૂચન પણ ઠાકોર સમાજે કર્યું છે। તો કોઈ પણ સામાજિક પ્રસંગમાં નશાકારક વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે। આ સાથે જ અનેક જે મુદ્દાઓ છે તેને લઈ ઠાકોર સમાજ અત્યારે આગળ આવ્યો છે। બનાસકાંઠાના ઓગળમાં હવે ઠાકોર સમાજનું મહાસંમેલન છે તે 4 જાન્યુઆરી યોજાવાનું છે। આ પહેલા પાટણમાં એક જે મહાસંમેલન યોજાયું હતું કે જેમાં બંધારણના આ 16 નિયમો છે તે લાગુ કરવામાં આવ્યા છે અને તેની શપથ લેવડાવવામાં આવી છે। તો ઠાકોર સમાજ હવે ફિઝૂલ ખર્ચાઓ સાથે સમાજમાં થતા અનેક જે કુરિવાજો છે તેને દૂર કરવા મેદાને આવ્યું છે। ત્યારે આ જ મુદ્દા પર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર આપણી સાથે જોડાયા છે। જે ચંદનજી, આપણે જે ઠાકોર સમાજે ખૂબ મહત્વની પહેલ કરી છે, 16 જેટલા નવા નિયમો લાગુ કર્યા છે, હવે ઠાકોર સમાજને ક્યાં લઈ જવાનો લક્ષ્ય છે? સૌથી પહેલા તો નવા વર્ષની તમામ ગુજરાતીઓને મારી શુભકામનાઓ। અમારો જે ઠાકોર સમાજમાં સૌથી મોટામાં મોટું બંધારણ ઓગળધામ મુકામે પાટણ, બનાસકાંઠા, થરાદ અને વાવ તાલુકાનું બંધારણ બંધાવવા પૂજ્ય સદારામ બાપાના સાનિધ્યમાં જવા જઈ રહ્યું છે। તારીખ 4/1/2026 ના રોજ અનેક પ્રકારના સુધારાઓ ગુજરાતમાં 33% વધારે આ ઠાકોર સમાજ ધરાવતું આ ઠાકોર સમાજનું નેતૃત્વ આજે અમારા એક ઠાકોર સમાજની દીકરી ગેનીબેન ઠાકોર અને અન્ય સમાજના લોકો સમર્થન કર્યા છે। ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બંને ઠાકોર સમાજ એક મંચ ઉપર આવી અને આ બંધારણનો આજે પાયો નાખવાના છે। એના અનુસંધાનમાં પાટણ, બનાસકાંઠા અનેક જગ્યાઓ પર મિટિંગો થઈ છે। 4 તારીખે બહુ વિશાળ સંખ્યાની અંદર ખૂબ મોટી સંખ્યામાં 50-60 હજારથી વધારે લોકોની સાનિધ્યમાં આ બંધારણ બંધાવવા જઈ રહ્યું છે। આ ઠાકોર સમાજની સૌથી મોટામાં મોટું બંધારણ હશે એવું અમારું માનવું છે સાહેબ। જી બિલકુલ। અને આ સાથે ચંદનજીભાઈ, હું આપની પાસે એ પણ સવાલ કરીશ કે જો બંધારણનો અમલ થઈ રહ્યો છે ને જો સમાજનું કોઈ પણ વ્યક્તિ આ બંધારણને તોડશે તો શું કાર્યવાહીની જે ખાસ સૂચનાઓ આપી છે? જો આમાં આ વખત જે અમારું બંધારણ જે બંધાવા રહ્યું છે એની આખી એક નોટબુક તૈયાર કરી છે। એના જે તે વિસ્તારના નંબરો પણ તૈયાર કર્યા છે અને એ વિસ્તારની અંદર કોઈ વ્યક્તિએ બંધારણ તોડવાનો પ્રયત્ન કરશે તો એને સમાજમાં એના કુટુંબ જે ભાઈઓ તરફથી હોય, કુટુંબ તરફથી હોય, સમાજ તરફથી એને બહાર મૂકવામાં આવશે અને બંધારણને સ્વતંત્ર રીતે ફોલો કરવામાં આવશે। એને આવવાવાળા દર વચ્ચે આ બંધારણની ઉજવણી કરવામાં આવશે અને જે કંઈ તોડેલો છે એને સમાજ બહાર મૂકવામાં આવશે અને જે ભાઈઓ રાખ્યા છે એને સમાજ તરફથી પૂરતું સમર્થન કરવામાં આવશે અને આ બંધારણ બહુ મજબૂતાઈથી આગળ વધશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। આ સમાજ બહુ અતિ પ્રસાદ હોવાના કારણે, સમાજમાં અનેક પ્રકારની રીતિ રિવાજો હોવાના કારણે, નાનપણમાં સમૂહ લગ્ન કે હોય કે અન્ય કોઈ હોય લગ્નો કરવાના કારણે ખૂબ મોટા ખર્ચાઓ થતા હોય છે। સમાજ આર્થિક રીતે પછાત છે અને કોઈ પ્રકારનું શિક્ષણ તરફ આગળ વધી રહેલો સમાજ નથી અને અનેક પ્રવૃત્તિથી મધ્યમ વર્ગની પ્રવૃત્તિ લેબર કામ તરીકેનો આ સમાજ બહુ ઘેરાયેલો છે। એટલે ખર્ચમાં પહોંચી વળવાનો ન હોવાના કારણે અમે જે સમાજની મિટિંગ દિયોદર ખાતે સૌ પ્રથમ કરી હતી એમાં સર્વાનુમતે નિર્ણય
નિર્ણય લેવાનો હતો કે આ સમાજને ખૂબ મજબૂતતા અને બંધારણની જરૂર છે અને પૂજ્ય સદારામ બાપા દોલતરામ બાપાના સાનિધ્યમાં આ બંધારણ બધવા જઈ રહ્યું છે કે અમારા સમાજના જે મહત ગુરુ છે સદારામ બાપા એમના સાનિધ્યમાં આજે અમારા ગુરુના કારણે આ વિસ્તારમાં 18 લાખથી વધારે લોકો વ્યસન મુક્ત બન્યા છે. સદારામ બાપાના નામથી આજે અમારો ઠાકોર સમાજ આજે ખૂબ આગળ વધી રહ્યો છે અને સદારામ બાપાના નામથી સમગ્ર આજે સમાજ અને બંધારણને ફોલો કરવા માટે સમર્પિત છે અને બધા જ આ બંધારણને ટેકો આપી રહ્યા છે. જી બિલકુલ ચંદનજીભાઈ, હું આપને એ પણ સવાલ કરી રહીશ કે ખાસ સૌથી મહત્વના મુદ્દા આ બંધારણમાં કયા રાખવામાં આવ્યા છે કે જેના કારણે ઠાકોર સમાજનો જે વિકાસ થાય અને સાથે સાથે જે કુરિવાજો દૂર થાય? કુરિવાજો દૂર કરવા માટેનો સૌથી પહેલા પ્રયત્ન છે. સમાજમાં અમારે જે લગ્ન કરવામાં બેન્ડ વાજા વગાડવા, ડીજે વગાડવા, લગ્નમાં ખોટા ખર્ચાઓ કરવા, પાર્ટીઓ કરવી અને વરઘોડા કરવા, એના અમારા એકબીજાને ટ્યુનિંગના કારણે આ ખર્ચાઓ બહુ મોટા પ્રમાણમાં હતા. એકબીજાના વાદ વિવાદના કારણે આ ખર્ચાઓ વધારે કરતા હતા. એક તો ધંધો રોજગાર હતો નહીં, મહેનત મજૂરી કરતા હતા પણ એની આવક ઓછી હતી. એના કારણે મધ્યમ વર્ગનો જે માણસ હતો, દાખલા તરીકે એક વ્યક્તિ સુખી હોય એ બેન્ડ વાજા સાથે લગ્ન કરે, બીજો વ્યક્તિ દુઃખી હોય એ એની રીતે લગ્ન કરે, એકબીજાને એમ થાય ઈગો હટ થાય. એના કારણે આ બંધારણ કરવાનું. દાખલા તરીકે હું મારી પોતાની વાત કરું, મારો દીકરો મેં સમૂહ લગ્નમાં પરણાવીને ઉદાહરણ પાડ્યું હતું. જગદીશ ઠાકોર હતા, એમની બંને દીકરીઓને આજે સમૂહ લગ્નમાં પરણાવીને ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એવી રીતે સમાજમાં કોઈ પ્રકારનો વાદ વિવાદ ના થાય. મારા લેવલે પણ બંધારણ એટલું જ રહેશે, જ્ઞાનીબેન ઠાકોરના લેવલે બંધારણ એટલું જ રહેશે અને નાનામાં નાનો વ્યક્તિ છે એના લેવલે બંધારણ એટલું રહેશે. એ પ્રકારની અમે આયોજન કર્યું છે અને આજે સમગ્ર સહયોગ મળી રહ્યો છે અને આ બંધારણ આગળ વધશે. ખાસ દારૂ જુગાર મંત્રી કરાર ઉપર પણ અમે આની પર ભાર મૂક્યો છે. સમાજમાં ઘણી વખત લગ્ન થયેલા હોય, છોકરી હોય, લગ્ન થયેલો છોકરો હોય, બે છોકરીની માં હોય અને છોકરો હોમાં બે જગ્યાએ લગ્ન કરેલા હોય, છતાંય આ બીજાના મંત્રી કરારથી લગ્ન સરકારે જો નથી કરવાની, સરકાર અત્યાર સુધી નિર્ણય નથી બહાર પાડી શકી, એને અમે આ બંધારણમાં બહુ કડક રીતે અમલ કર્યો છે કે આવા જે છોકરાઓ જે છોકરીને લઈને ભાગી જશે એવા છોકરાઓનો સમાજ બહાર મૂકી દેવામાં આવશે અને છોકરીને સામાજિક દ્રષ્ટિએ એને ભેગી કરીને એના જે છોકરાથી વિકૃતિ પડી છે છતાં એને ભેગી કરવા માટે આ બંધારણ કામ કરશે. જી બિલકુલ ચંદનજીભાઈ, આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.